ભુજ સહિત સમગ્ર જિલ્લામાં જ્યારે 45 થી 46 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળી રહ્યું છે ત્યારે વીજ ધાંધિયા અસહ્ય બન્યા છે। આજે ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ પીજીવીસીએલના અધિકારીને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાઠવેલ આવેદનપત્રમાં વીજ ધાંધિયાનો પ્રશ્ન હલ કરવા અનુરોધ કરાયો। કચ્છમાં સરેરાશ 45 થી 46 ડિગ્રી તાપમાનની વચ્ચે ક્યાંક ને ક્યાંક વીજ ધાંધિયા પરાકાષ્ઠાએ પહોંચ્યા છે। અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો ઉકેલ નહીં આવતા આજે ભુજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરદાન ગઢવી, નગરસેવક અને અન્ય કોંગ્રેસના પદાધિકારી, આગેવાનો અને કાર્યકર્તાની ઉપસ્થિતિમાં પીજીવીસીએલની કચેરીએ રજૂઆત કરવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કિશોરદાન ગઢવીની આગેવાની હેઠળ પીજીવીસીએલના અધિકારીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પાઠવેલ આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું છેલ્લા કેટલાક સમયથી ગરમીનો પારો અસહ્ય ઉંચકાઈ રહ્યો છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આવી પરિસ્થિતિમાં વીજ ધાંધિયા પણ પરાકાષ્ઠાએ પહોંચ્યા છે ત્યારે સમયસર અને ઉચ્ચ ગુણવત્તાવાળો વીજ પુરવઠો મળે તે પ્રકારની રજૂઆત પણ આવેદનપત્રમાં કરવામાં આવી હતી। આવેદનપત્ર સ્વીકારનાર અધિકારીએ આ અંગે યોગ્ય કરવાની પણ કોંગ્રેસના પદાધિકારીઓને ખાતરી આપવામાં આવી હતી। છેલ્લે લગભગ 20 દિવસ અગાઉ અમે અહીંયા ભુજની જે વીજતંત્ર સંબંધિત સમસ્યાઓ માટે રજૂઆત કરી હતી એનામાં અમુક જ પ્રશ્નોનું નિરાકરણ થયું છે, બાકીના પ્રશ્નો હજી પણ યથાવત છે। લો વોલ્ટેજની જે સમસ્યા છે એ સમગ્ર શહેરમાં સતાવી રહી છે। એના લીધે લોકોને એક તો આવી કાળઝાળ ગરમીમાં ગરમીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, ઉપકરણો બળી જવાના કારણે આર્થિક નુકસાની ભોગવવી પડે છે। લાઇટ આવવા જવાનો જે પ્રશ્ન છે એ વધી ગયો છે। અગાઉ એક સમય હતો કે જ્યારે જીબી કે પીજીવીસીએલ છે એ એક સેવાનું માધ્યમ હતું, પરંતુ આજે આ એકદમ વેપારી સંસ્થા બની ગઈ છે, કોર્પોરેટ કંપની છે। 8 રૂપિયા યુનિટનો ચાર્જ લે છે, 1-2 દિવસ નીકળી જાય બિલ ભરવામાં તો કનેક્શન કાપવા માટે તૈયાર રહે છે। ત્યારે જે રીતે એ લોકો પોતાના પૈસાની વસૂલાત કરે છે, જે ભાવ લે છે એ પ્રમાણે એમણે સેવા પણ એવી જ આપવી જોઈએ અને એ આપવામાં આ તંત્ર 100% ઊણું ઉતર્યું છે। આજે ભુજના લગભગ વિસ્તારોમાં આ પ્રશ્ન જ્યારે વિકટ બન્યો છે ત્યારે અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક આનો નિરાકરણ કરવામાં આવે। જ્યાં હાઈ ટેન્શન લાઈનો નાખવાની જરૂર છે એ નાખવામાં આવે, જ્યાં ટ્રાન્સફોર્મર મોટા કરવાની જરૂર છે એ કરવામાં આવે, કેબલ બદલાવવાની જરૂર છે એ કરવામાં આવે, મોન્સૂન માટેની જે તૈયારીની કામગીરી છે એ ક્યાંય નથી થઈ એ કરવામાં આવે। આ બાબતે રજૂઆત કરી અને જો હવે અમે ત્રીજી વાર આ બાબતે રજૂઆત કરવા નહીં આવીએ, જો આ પ્રશ્નનું નિરાકરણ 10 દિવસમાં નથી થયો તો જીબી ભુજ સિટીના જે યુનિટની કચેરી છે એને 100% તાળાબંધી કરવામાં આવશે।